एम्ब्रॉयडरीનો કારખાનેદાર હની ટ્રેપમાં ફસાયો। પતિ પત્ની હની ટ્રેપમાં ફસાવીને દાગીના, રોકડ, ટીવી, ફ્રીજ પડાવ્યા। પત્નીએ વેપારીને ઘરે બોલાવ્યો। પતિએ ચોરી છુપી વિડીયો બનાવ્યો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દંપતીએ વારંવાર રૂપિયા પડાવ્યા। વેપારીએ પતિ પત્ની વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સિંગણપોર પોલીસે આરોપી પતિ પત્નીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। सूरतની અંદર એક પછી એક હની ટ્રેપની જે છે તે ફરિયાદો તે નોંધાઈ રહી છે। ત્યારે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપની જે ફરિયાદ નોંધાઈ હતી તેની અંદર એક મહિલા સહિત 2 લોકોની જે ધરપકડ કરી છે। એક જેની અંદર પતિ પત્ની અને એક સાથે એક વ્યક્તિ છે તેની ધરપકડ સિંગણપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે જે એક એમ્બ્રોઇડરીના જે વેપારી છે તેમને જાળમાં ફસાવી અને તેમની પાસેથી રોકડ રૂપિયા અને અલગ અલગ ચીજ વસ્તુઓ છે તે આ મહિલા દ્વારા જે છે પડવામાં આવ્યું હતું। આખું જે કાવતરું કર્યું હતું અને જે ઘરે છે તે શરીક સુખ માણવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ જે વિડીયો ઉતારી અને બ્લેકમેલિંગ કરી અને આખા જે વેપારીને જે બ્લેકમેલ કરતા હતા તે આધારે જે વેપારી દ્વારા સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી અને તેના આધારે હાલમાં તો સિંગણપુર પોલીસ દ્વારા આ બંને પતિ પત્ની સહિત એક વ્યક્તિ એટલે કુલ 3 લોકોની જે ધરપકડ કરી છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। બીજા કેટલા લોકોને આ રીતે ફસાયા છે કે નહીં, તમામ બાબતો ઉપર આજે પોલીસ દ્વારા આજે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતની અંદર હની ટ્રેપનું જે એપિસેન્ટર છે સુરત છે તે બનતું હોય તે રીતનું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક હની ટ્રેપના જે કિસ્સાઓ છે તે સુરતની અંદર સામે આવતા હોય છે અને ફરિયાદો પણ નોંધાઈ રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ